ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ નેતાઓના પ્રચાર પ્રસાર વધ્યા છે। આ દરમિયાન કેટલાક વિવાદિત નિવેદનો પણ સામે આવે છે। હાલમાં જ વાઘોડિયા બેઠકથી ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે એક વિવાદિત નિવેદન આપ્યું હતું અને તેના બાદ હવે રાજુલા વિધાનસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હીરા સોલંકીનો પણ એક વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં તેઓ ધમકી ભર્યા સૂર સાથે દેખાઈ રહ્યા છે। પોતાના કાર્યકર્તાઓને સંબોધન કરતા સમયે હીરા સોલંકીએ શું કહ્યું છે આપણે સંભળાવીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। કોઈના બાપથી બીતા ને એવો અહીંયા ધાક ધમકી દેવાવાળા બધા નીકળ્યા છે ને અહીંયા એ બધાના ડબ્બા ફૂલ કરી કાઢવાનું છે। માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતો હોય એને કરવા દેજો, એ પછી ઇલેક્શન પછી હું છું ને ઈ છે। અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો ખુલ્લેઆમ ચેતવણી આપતો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં કાર્યકર્તાઓને હીરા સોલંકી કહી રહ્યા છે કે કોઈનાથી ભીતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, ધાક ધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ। અમરેલી જિલ્લાની બેઠક કબજે કરવા તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કર્યા છે। પીએમ મોદી પણ અમરેલીમાં જાહેર સભા સંબોધન કરીને ગયા, ત્યારે ઉમેદવારો પણ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે। આ બધાની વચ્ચે જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે ઓળખાતા હીરા સોલંકીનો એક વિડીયો વાયરલ થયો છે। એક વાત આપણે ધ્યાન ઉપર મૂકવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈઓને, કોઈના બાપથી બીતા ને એવો અહીંયા હીરાલાલ આ જ્યાં ધાક ધમકી દેવાવાળા બધા નીકળ્યા છે ને અહીંયા એ બધાના ડબ્બા હું ગુલ કરી કાઢવાનું છું। પ્રકારે જે માહોલ ડોળવા નીકળ્યા છે આ બધું ધ્યાન રાખવું પડે સમાજને। જાફરાબાદ તાલુકે ભાઈ તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો, આપણે બાકી બધું મારા પર મૂકી દો। પતી ગયું છે બધું, બધા ડબ્બા ગુલ થઈ ગયા છે, બધા સમજી ગયા છે। એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી। ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા છે અને ખૂબ સારા મતે આપણે જીતીએ છીએ, બરાબર। માહોલ બગાડવાના પ્રયત્ન જે કરતા હોય એને કરવા દેજો, એ પછી ઇલેક્શન પછી હું છું ને ઈ છે। આ સ્પષ્ટ વાત। રાજુલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ છે, તેમજ ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ છે। 20 વર્ષ સુધી હીરા સોલંકીએ રાજુલા વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું છે। વર્ષો પહેલા મુંબઈથી પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા ત્યારે હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી બંનેની ભાઈ તરીકેની છાપ હતી। અમરેલીથી આ સમાચાર મોકલ્યા છે મારા સંવાદદાતા હિરેન રવૈયાએ। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે અને ચૂંટણીની પડે પડની માહિતી માટે જોતા રહો ગુજરાત તક।